હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ લિક્વિફાઈડ નેચરલ ગેસના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. યુનિયન મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, જેમનું નામ છે ધર્મેન્દ્ર પ્રધાન, તો એમના દ્વારા ભારતના મેજર નેશનલ હાઈવેઝ અને જે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ છે, આ ગોલ્ડન ક્વાડ્રિલેટરલ નેશનલ હાઈવેનું એક નેટવર્ક છે જે ભારતના 4 મેજર ઇન્ડસ્ટ્રીયલ જે સિટીઝ છે તો એને કનેક્ટ કરે છે. તો આની ઉપર લિક્વિફાઈડ નેચરલ ગેસના જે ફ્યુલિંગ સ્ટેશન છે, તો 50 જેટલા ફ્યુલિંગ સ્ટેશનનું ફાઉન્ડેશન સ્ટોન આમના દ્વારા લેટ ડાઉન કરવામાં આવ્યું છે. ફ્યુલિંગ સ્ટેશન એટલે તમે સમજો ને, જેમ તમે બાઇક લઈને જતા હો અને પેટ્રોલ ખાલી થાય તો તમે પેટ્રોલ પંપ ઉપર જાઓ, એવી રીતે ભવિષ્યમાં આ નેશનલ હાઈવે ઉપર કોઈપણ વ્યક્તિ એલએનજીથી ચાલતા વાહનો લઈને નીકળશે અને એલએનજી ખતમ થાય તો ત્યારે એમને ફરીથી ફ્યુલ કરાવવા પડે ને, તો એટલા માટે આ ફ્યુલિંગ સ્ટેશન છે તો એનો યુઝ થશે. તો આપણે એનાથી કોઈ મતલબ નથી. આપણી માટે જે લિક્વિફાઈડ નેચરલ ગેસ છે તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. તો આ તમારે આના નામથી જ તમે સમજી શકો છો કે આ એક નેચરલ ગેસ છે, બરાબર છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ એના નામથી જ સમજાય કે આ એક નેચરલ ગેસ છે. આમાં સૌથી વધારે પ્રિડોમિનન્ટલી આની અંદર શું હોય છે, સૌથી વધારે મિથેન હોય છે. મિથેનનું કેમિકલ ફોર્મ્યુલા શું છે, CH4. આ જીપીએસસી યુપીએસસીમાં ના આવે, પણ જે વન ડે ટાઈપ એક્ઝામ છે, સચિવાલય છે, કોન્સ્ટેબલની કોઈ એક્ઝામ આવતી હોય, પછી એના સિવાય તલાટી, આ બધી એક્ઝામમાં વન ડે ટાઈપ એક્ઝામમાં કેમિકલ ફોર્મ્યુલા આ બધું આવતું હશે. તો તમારે એમાં ધ્યાન રાખવાનું છે કે મિથેનનું કેમિકલ ફોર્મ્યુલા શું છે, CH4 છે, જે સૌથી વધારે લિક્વિફાઈડ નેચરલ ગેસમાં હોય છે. અને આની અંદર થોડી માત્રામાં ઇથેન પણ હોય છે, અને ઇથેનનું કેમિકલ ફોર્મ્યુલા શું છે, C2H6 છે, બરાબર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું. મેઇનલી આનો ટ્રાન્સપોર્ટ પર્પઝમાં યુઝ થાય છે. આ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જુઓ, આ જે લિક્વિફાઈડ નેચરલ ગેસ છે ને, તો એ ડીઝલ કરતાં 40% સસ્તું છે. માની લો કે 100 રૂપિયામાં જેટલું ડીઝલ આવે છે, એટલું જ જે લિક્વિફાઈડ નેચરલ ગેસ છે એ 60 રૂપિયામાં મળી જાય છે. સમજી ગયા? તો તમે જો ડાયરેક્ટ 40%નો ફાયદો છે. સાથે સાથે આ જે પોલ્યુશન છે, પ્રદૂષણ છે, ખૂબ જ ઓછું કરે છે. એટલે કે એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવામાં પણ લિક્વિફાઈડ નેચરલ ગેસ ખૂબ જ હેલ્પફુલ થાય છે. તમને ખબર પડી ગઈ? એટલે કે ડીઝલ કરતાં 40% સસ્તું તો છે, સાથે એન્વાયરમેન્ટને ખૂબ જ ઓછું પોલ્યુશન કરે છે. અને જો આને ટ્રકમાં યુઝ કરવામાં આવે તો ટ્રક દ્વારા જે સલ્ફર ઓક્સાઇડનું એમિશન થાય છે તો એ 100% જેટલું ઓછું કરી શકાય. અને જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે તો એનું પોલ્યુશન 85% જેટલું ઓછું થઈ શકે છે. આ બધા આના એડવાન્ટેજીસ છે. સમજી ગયા? તો મેઇનલી તમને કોસ્ટ ઇફેક્ટિવ તો છે, સાથે એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવા માટે પણ આ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે તો એનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે. અને સરકારનો ટાર્ગેટ છે કે ભારતના મેજર નેશનલ હાઈવેઝ ઇન્ક્લુડિંગ જે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ છે, તો આમાં દર 200થી લઈને 300 કિલોમીટર ઉપર આવનારા 3 વર્ષમાં એક જે લિક્વિફાઈડ નેચરલ ગેસનું ફ્યુલિંગ સ્ટેશન છે તો એને સેટઅપ કરવામાં આવશે. અને મેઇનલી આ જે ફ્યુલિંગ સ્ટેશન છે તો ભારતની જે મેજર ઓઇલ અને જે ગેસ કંપનીઝ છે તો એમના દ્વારા સેટઅપ કરવામાં આવશે. તો આપણે એનાથી કોઈ લેવા દેવા નથી કે ભાઈ આને કોણ સેટઅપ કરવાનું છે. જસ્ટ ખાલી આ એલએનજી શું છે અને એના ફાયદા શું છે આ તમને મેન્સમાં પણ કામમાં આવી શકે છે. જસ્ટ તમે લખી નાખો. સમજી ગયા? કે જ્યારે એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવા વિશે કંઈ પણ લખવાનું આવે, પછી સરકાર દ્વારા એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવા માટે કયા સ્ટેપ લેવામાં આવ્યા છે, આ બધું લખવાનું આવે ત્યારે તમે આને જ યુઝ કરી શકો. સમજી ગયા? કરંટ અફેર્સ ક્યારેય પણ આઇસોલેશનમાં સ્ટડી થતી નથી. એ તમારે કઈ જગ્યાએ કઈ રીતે યુઝ કર્યું ને એ તમારી ઉપર હોય. સમજી ગયા? હું અહીંયા મારો બેસ્ટ ટ્રાય કરું છું કે તમને સારામાં સારી વસ્તુ પ્રિલિમ અને મેઇન્સ માટે પણ મળે, અને ક્યારેક આપણે ઇન્ટરવ્યૂમાં પણ તમારો જે પર્સનાલિટી ટેસ્ટ થવાનો છે એમાં પણ કોઈ ટોપિક સારો એવો કામમાં આવી જાય એ રીતે હું ડિસ્કસ કરાવતો હોઉં છું. હવે અહીંયા છે ને 2-3 ફેક્ટ છે, તમે નોટ ડાઉન કરી દો. સૌથી પહેલાં છે ને બ્રિક્સ સમિટ માટેનો એક ફેક્ટ છે. હવે બ્રિક્સ વિશે મેં ઓલરેડી 3 કે 4 વખત આપણે આર્ટિકલ ડિસ્કસ કરાયેલા છે, તો આજે ફરીથી આપણે એના વિશે ટાઈમ ખરાબ નહીં કરીએ. એ તમે લોકો એ વિડીયોને જોઈ લેજો, બરાબર છે. તો જો રિસેન્ટલી છે ને 12મી બ્રિક્સ સમિટ થઈ છે. નંબર યાદ રાખજો, કઈ બ્રિક્સ સમિટ થઈ છે તો 12મી બ્રિક્સ સમિટ. હવે બ્રિક્સનું ફૂલ ફોર્મ શું થાય છે? જો બ્રિક્સ છે ને એ 5 કન્ટ્રીઝનું એક ગ્રુપ છે, બરાબર છે. બી હવે છે ને એ બ્રાઝિલ માટે છે, આર રશિયા માટે છે, આઈ ઇન્ડિયા માટે છે, સી છે ને આદિવાસીઓનો દેશ જે ચાઇના આદિમાનવનો દેશ, અને પછી એસ છે તો સાઉથ આફ્રિકા માટે છે, બરાબર છે. તો જુઓ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, તો આ 5 કન્ટ્રીઝ છે જે મેઇનલી ઇન્ડસ્ટ્રી અત્યારે એ ગ્રોઈંગ કન્ટ્રીઝ છે. તો આનું એક ગ્રુપ છે. અને આ બ્રિક્સ જે કન્ટ્રીઝ છે તો એની સમિટ અત્યારે 12મી સમિટ રિસન્ટલી હેલ્ડ થઈ હતી. આ વર્ચ્યુઅલ સમિટ હતી, બરાબર છે, કારણ કે આ કોવિડ પેન્ડેમિક ચાલી રહ્યો છે. અત્યારે મોટાભાગની સમિટ વર્ચ્યુઅલી થઈ રહી છે. અને આની પ્રેસિડેન્સી કોની પાસે હતી? તો જુઓ, આ ઇમ્પોર્ટન્ટ છે. જે અત્યારે
12મી બ્રિક્સ સમિટ થઈ તો આની પ્રેસિડેન્સી રશિયા પાસે છે. કોની પાસે છે? આ પણ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા. અને આ વર્ષની થીમ શું હતી? તો થીમ દરેક લોકો નોટ ડાઉન કરશે. બ્રિક્સ જે સમિટ થાય, G20 સમિટ હોય, G7 સમિટ હોય, તો આની થીમ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ વર્ષની થીમ હતી ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યોરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યોરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ. આ વર્ષની જે 12મી બ્રિક્સ સમિટ હતી તો એની શું હતી? એની થીમ હતી. અને નેક્સ્ટ યર જે બ્રિક્સની સમિટ છે, બરાબર છે, 13મી બ્રિક્સની સમિટ છે, તો ઇન્ડિયાની અંદર થવાની છે, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરી દેજો. હવે જો એના પછી એક ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કે જે દિલ્હી ગાઝિયાબાદ મેરુત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રોજેક્ટ. તો આની માટે ફંડ કોણ આપવાનું છે ને, બેંકનું નામ ઇમ્પોર્ટન્ટ છે. બસ આ તમે યાદ રાખજો. ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. તો એ આની માટે લોન આપવાની છે. ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. દરેક ક્વેશ્ચન કઈ જગ્યાએથી બની શકે મને આઈડિયા આવી ગયો છે, એટલા માટે હું તમને કહું છું. આનાથી બહાર કોઈ ક્વેશ્ચન નહીં બને, બરાબર છે. દિલ્હી ગાઝિયાબાદ મેરુત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રોજેક્ટ છે, તો આની માટે ફંડ કઈ બેંક આપશે? તો ન્યૂ ડેવલપમેન્ટ બેંક આપશે. હવે તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો આ જીપીએસસી યુપીએસસી શું કરશે? તમને સૌથી પહેલાં વર્લ્ડ બેંક આપશે, પછી એશિયન ડેવલપમેન્ટ બેંક આપશે, પછી ન્યૂ ડેવલપમેન્ટ બેંક આપશે, પછી નીચે આપશે IMF. સમજી ગયા? આ રીતે કન્ફ્યુઝ થાય ભાઈ, સમજી ગયા? અને જ્યારે આવો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈ પણ પ્રોજેક્ટ આવે ને તો ત્યારે તમને એવું જ લાગે ભાઈ આમાં વર્લ્ડ બેંક હશે અથવા તો એશિયન ડેવલપમેન્ટ બેંક હશે, પણ અહીંયા ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે. અને આ ન્યૂ ડેવલપમેન્ટ બેંકને કોને બનાવી છે? તો આ ભાઈ અત્યારે આપણે બ્રિક્સ કન્ટ્રીઝ ડિસ્કસ કરીને, તો બ્રિક્સ કન્ટ્રીઝ દ્વારા જ આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે તો એને બનાવવામાં આવી છે, સમજી ગયા? તો આ બધું તમારે યાદ રાખવાનું હોય છે. દરેક લોકો નોટ ડાઉન કરી દે. આ મેં તમને મોટો પ્રોજેક્ટ કીધો તો એની માટે ફંડ કોણ આપશે? લોન આપવાની છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર છે. એના પછી એક બીજો પણ આવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જેનું નામ છે મેઘાલયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ મેઘાલયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે ને, તો આની માટે વર્લ્ડ બેંક છે તો એ લોન આપવાની છે, સમજી ગયા? તો આ રીતે તમારે છે ને થોડી તૈયારી કરવી પડે, થોડું મગિંગ પણ કરવું પડે, જ્યાં સમજવાનું હોય ત્યાં સમજવું પડે. આ રીતે ઇન્ટિગ્રેટેડ તમારી પ્રિપરેશન છે તો એને તમારે રાખવી પડે, સમજી ગયા? તો મેઘાલયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે તો આની માટે જે ફંડ છે તો વર્લ્ડ બેંક આપવાની છે, સમજી ગયા? અને મેઘાલયની અંદર જે ટ્રાન્સપોર્ટ સેક્ટર છે તો એને મોડર્નાઇઝ અને ઇમ્પ્રૂવ કરવા માટે છે. તો આ 3 ફેક્ટવાળા થોડા આર્ટિકલ હતા, એને આપણે ડિસ્કસ કરી દીધા. આને આપણે થોડું લાસ્ટમાં ડિસ્કસ કરીએ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી એનું આયુષ્યન સ્ટેટસ છે તો ઇમ્પોર્ટન્ટ છે. એના પછી નેક્સ્ટ આર્ટિકલ LICના બારામાં છે. હવે જો જે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે તો એને એક એપ્લિકેશનને લોન્ચ કરી છે જેનું નામ છે આનંદ, અને તમે આનંદા પણ પ્રોનાઉન્સ કરી શકો, પણ આનંદ બરાબર છે. તો બ્રિટિશર્સ લોકો આનંદા કહેતા હતા, બરાબર છે. તો આનંદ એપ્લિકેશન કોને લોન્ચ કરી છે? તો જે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે તો એના દ્વારા આ જે આનંદ એપ્લિકેશન છે તો એને લોન્ચ કરવામાં આવી છે, સમજી ગયા? તો આ જે આનંદ એપ્લિકેશન છે તો એક પ્રકારે છે ને ડિજિટલ એપ્લિકેશન છે, એટલે કે જે LICનો જે બિઝનેસ થતો હોય છે, જે રીતે તમે જોયું હશે કે એજન્ટ હોય. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિએ LICની માની લો કે પોલિસી પરચેસ કરવી છે તો એ લોકો ફિઝિકલી જે એજન્ટ હોય, વચ્ચે મધ્યસ્થી હોય, તો એને મળવા જાય કે ભાઈ અમારે પોલિસી જોઈએ છે, તમે અમને ઇન્ફોર્મેશન આપો તો આમાંથી કઈ સારી પોલિસી રહેશે, કેટલા વર્ષની રહેશે અને શું આની પ્રોવિઝન હશે, અને આ બધી મોટી મોટી વાતો ત્યાં ડિસ્કસ થતી હોય છે. તો આ બધી વસ્તુ અત્યારે શું થતું હતું? અત્યાર સુધી ટ્રેડિશનલ વેમાં ફિઝિકલ થતું હતું, સમજી ગયા? પરંતુ આ જે નવી આનંદ એપ્લિકેશન છે તો આનાથી બધું ડિજિટલ થઈ ગયું, સમજી ગયા? કે જે પણ કસ્ટમર હશે તો એને એજન્ટ છે તો એને મળવું નહીં પડે, અને ડિજિટલી જ આ જે બધી જે પ્રોસેસ છે તો એ થઈ જશે, સમજી ગયા? તો એટલા જ માટે આ જે આનંદ એપ્લિકેશન છે તો ન્યૂઝમાં આવી છે. તો કોને લોન્ચ કરી છે? LICએ લોન્ચ કરી છે. અને જે પણ એજન્ટો છે, બરાબર છે, જે મધ્યસ્થી છે તો એના દ્વારા આનું કહેવાય ને કે સ્વાગત પણ કરવામાં આવ્યું છે. સ્વાગત ઇન ધ સેન્સ કે વખાણ કરવામાં આવે છે કે ભાઈ સારી એવી એપ્લિકેશન છે, અને અત્યારે એમ બી COVID-19 પેન્ડેમિક ચાલી રહ્યો છે તો ઘરે બેઠા લોકોનો ધંધો થઈ શકે, એ જ મકસદથી આ લોકોએ થોડા કહેવાય ને કે LICના વખાણ પણ કર્યા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ઉપર મારે તમને એક ક્વેશ્ચન પૂછવાનો હતો ગોલ્ડન ક્વાડ્રિલેટરલ વિશે, તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે કે જે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ પ્રોજેક્ટ છે તો આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો, સમજી ગયા? યર તમારે લખવાનું છે. બીજું તમારે એ લખવાનું છે કે ત્યારે ભારતના પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા. અને આ જે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ પ્રોજેક્ટ છે તો ભારતની કઈ મેજર સિટીઝને કનેક્ટ કરે છે, સિટીનું નામ લખવાનું છે. નોર્થમાં છે, સાઉથમાં છે, ઈસ્ટમાં છે અને વેસ્ટમાં છે, સમજી ગયા? સિટીઝનું નામ લખવાનું છે. અને પ્રોજેક્ટ ક્યારે કમ્પ્લીટ થયો હતો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, ન્યૂઝમાં રહેતો પ્રોજેક્ટ છે, એટલી માટે તમને ખબર હોવી જોઈએ, સમજી ગયા? તો દરેક લોકો આન્સર આપજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ગૌ કેબિનેટના બારામાં છે. ક્વેશ્ચન એટલો જ બનશે. આ છે ને આ આર્ટિકલ જીપીએસસી માટે છે, સમજી ગયા? આ પ્રોપર જીપીએસસી માટેનો આર્ટિકલ છે. યુપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. તો ગૌ કેબિનેટ એ કયા સ્ટેટે શરૂ કરી છે એ પ્રકારનો ક્વેશ્ચન 100% બની શકશે, જીપીએસસીમાં આવશે. કારણ કે ગુજરાતની અંદર જે બીજેપી તો એની સરકાર છે, સમજી ગયા? એટલા જ માટે ક્વેશ્ચન બની શકશે. અને જે આ લાસ્ટ આર્ટિકલ છે તો ગુજરાતમાં નહીં બને ક્વેશ્ચન. આ તમે લખવું હોય તો લખી લો, સમજી ગયા? આ જે ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના છે આનું ગુજરાતમાં ક્વેશ્ચન નહીં બને. શા માટે નહીં બને તમે વેટ કરો એટલે ખબર પડી જશે, સમજી ગયા? તો આ જે ગૌ કેબિનેટ છે તો કયા સ્ટેટે શરૂ કરી છે? તો મધ્યપ્રદેશ, બરાબર
બરાબર છે. મધ્યપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા જે ગૌ કેબિનેટ છે તો એને શરૂ કરવામાં આવી છે. મેઇનલી આનો મકસદ શું છે કે મધ્યપ્રદેશમાં જે પણ કેટલ જોવા મળે છે, સમજી ગયા, તો એના પ્રોટેક્શન અને પ્રમોશન માટે છે, સમજી ગયા. તો જો મેઇનલી આ જે ગૌ કેબિનેટ હશે તો એની અંદર મધ્યપ્રદેશ સરકારના જે વેરિયસ જે ડિપાર્ટમેન્ટ છે, જેવી રીતે એનિમલ હસબન્ડરી છે, ફોરેસ્ટ છે, પંચાયત છે, રૂરલ ડેવલપમેન્ટ છે, રેવન્યુ છે, હોમ છે, ફાર્મર્સ વેલફેર છે, તો બધા ડિપાર્ટમેન્ટ હશે તો આ ગૌ કેબિનેટના પાર્ટ હશે. આ બધું ફાલતું છે, અહીંયાથી ક્વેશ્ચન નહીં આવે. ક્વેશ્ચન એટલો જ આવશે કે ભાઈ ગૌ કેબિનેટ છે તો એ કયા સરકાર દ્વારા ગૌ કેબિનેટને સેટઅપ કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગૌ એટલે સમજો ગાય, બરાબર છે, કેટલ માટે છે બધું. તો એની માટે કેટલના વેલફેર માટે આ ગૌ કેબિનેટને બનાવવામાં આવી છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. યુપીએસસી, જીપીએસસી બધી એક્ઝામ માટે બેસ્ટ આર્ટિકલ છે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. આ ભારતની ખુદની સેટેલાઇટ સિસ્ટમ છે ભાઈ. જેવી રીતે તમે જીપીએસ નેવિગેશન સિસ્ટમ છે, જેવી રીતે તમે અત્યાર સુધી આપણે શું યુઝ કરતા હતા, જીપીએસ યુઝ કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો જીપીએસ યુઝ કરીએ. તો જીપીએસ એવું નથી કે આ છે ને ભારતનું ખુદનું નેવિગેશન સિસ્ટમ છે. જીપીએસ જેવું જ છે, સમજી ગયા. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે, આ યુએસએનું છે, સમજી ગયા. જેવી રીતે રશિયાનું ગ્લોનાસ છે, ચાઇનાનું બીડું જેવું છે, સમજી ગયા. તો એવી જ રીતે ભારતનું ખુદનું છે, સમજી ગયા. હવે જો અત્યાર સુધી જીપીએસ હતું તો ભારતે કેમ આવો ખર્ચો કરવો પડતો? ભાઈ ખર્ચો તો કરવો પડે, કારણ કે જીપીએસ એવું નથી કે ભારતમાં બંધ થઈ જશે, સમજી ગયા. આપણે બધા યુઝ તો કરતા જ રહીશું. પણ જે આર્મી છે, સમજી ગયા, એરફોર્સ છે, એના સિવાય મેઇનલી આપણે જોઈએ કે જે નેવી છે, તો આ બધા યુએસએ ઉપર આટલું બધું ડિપેન્ડન્ટ ના રહેવાય ભાઈ, સમજી ગયા. આ તો યુએસએ છે ભાઈ. મન મરજી આવે સરકાર બદલાઈ જાય અને એમનો રૂપ ભારત તરફ બદલાઈ જાય અને માની લો કે પાકિસ્તાન ફ્રેન્ડલી કોઈ સરકાર આવી ગઈ, ચાઇના ફ્રેન્ડલી સરકાર આવી ગઈ, તો આપણે તો બજાઈ જાય ને, સમજી ગયા. તો માની લો કે ત્યારે ભવિષ્યની અંદર યુદ્ધ થાય અને આપણે યુએસએની મદદ માંગીએ કે ભાઈ અમારે છે ને નેવિગેશનની જરૂર છે, તમે કામ કરો, અમને બતાવો કે પ્રોપર લોકેશન આપો કે પાકિસ્તાને અથવા તો ચાઇનાએ પોતાની જે નેવી છે તો એને ક્યાં રાખી છે અને પોતાની આર્મી છે તો એ ક્યાં રાખી છે. માની લો કે આપણે ભારતની નેવિગેશન સિસ્ટમ છે જ નહીં, અત્યારે આપણે એવી વાત કરે છે, સમજી ગયા. અને આપણે ટોટલી યુએસએ ઉપર ડિપેન્ડ છે અને યુએસએ છે ને નાટક કર્યા કે ભાઈ હવે છે ને અમે તમને આ બધી કોઈ જે નેવિગેશનની બધી સુવિધા નહીં આપીએ અને અમે તમને સપોર્ટ કરવાના નથી. તો આપણે તો બજાઈ જાય ને, બરાબર છે. તો એટલા જ માટે સરકારે કહેવાય ને કે પેલું વિઝનરી થોટ રાખ્યો છે કે ભાઈ ભવિષ્યની અંદર આપણે જે એમ પણ જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભૂતકાળની અંદર ક્યારે પણ યુએસએ ઇન્ડિયાનો સપોર્ટ કર્યો જ નથી. આ પણ હું તમને કહી દઉં, સમજી ગયા. જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ થયું 1971માં તો બિલકુલ સપોર્ટ કર્યો જ નહોતો. આ તો રશિયા ના હોત તો આપણી પર અટેક થઈ જાત યુએસએનો, સમજી ગયા. તો ટોપિક અલગ છે, ક્યારેક આપણે એના ઉપર પણ ડિસ્કસ કરીશું. આ તો જ્યારે યુએસએની અંદર 9/11નો અટેક થયો ને ભાઈ, જ્યારે વર્લ્ડ ટ્રેડ જે સેન્ટર છે, સમજી ગયા, એની 2 બિલ્ડિંગ ઉપર ઓસામા બિન લાદેને અટેક કરાયો અને ત્યાં લોકોનું મૃત્યુ થયું. એના પછી યુએસએ થોડું સીધું આવ્યું, સમજી ગયા. અને પાકિસ્તાને જ્યારે ઓસામા બિન લાદેનને ખતમ કરવા માટે યુએસએનો સહકાર નહોતો આપ્યો ત્યારે યુએસએ પાકિસ્તાન સાથે પોતાના સંબંધો થોડા ખરાબ કર્યા. અને અત્યારે પણ છે ને યુએસએના સંબંધો પાકિસ્તાન સાથે સારા છે જ નહીં, પણ તેમ છતાં યુએસએ પાકિસ્તાન સાથે શા માટે ડિસ્કસ કરી રહ્યું છે? કારણ કે એને તાલિબાન છે, તાલિબાન, તો એની સાથે ડીલ કરવું છે. અને તાલિબાનને સપોર્ટ કોણ કરે છે? તો તાલિબાનને પાકિસ્તાન સપોર્ટ કરે છે. તાલિબાન પાકિસ્તાનના ઈશારા ઉપર કામ કરે છે, સમજી ગયા. તો જે યુએસએ છે તો એને અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનું છે, સમજી ગયા. અને જો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવું હોય યુએસએ તો એની માટે એને પાકિસ્તાનની જરૂર છે. એટલા માટે આ પાકિસ્તાનને યુએસએ થોડું કહેવાય ને કે ભાવ આપી રહ્યું છે. અદરવાઇઝ તો પાકિસ્તાનની કોઈ જરૂર જ નથી, આની કોઈ વેલ્યુ જ નથી. ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં પાકિસ્તાનની કોઈ વેલ્યુ જ નથી. આની માટે એક સારો એવો શબ્દ હોય પણ આપણે એને યુઝ કરવો નથી, કારણ કે આપણે પબ્લિક પ્લેટફોર્મ ઉપર બોલીએ છીએ, સમજી ગયા. તો એ તમારે યાદ રાખવાનું છે. તો આપણે આ રીતે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ સરકાર આપણને દગો ના આપે એટલા માટે ભારતે ખુદની નેવિગેશન સિસ્ટમ છે તો એને લોન્ચ કરી છે. એનું નામ છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ અને આને આપણે નાવિક પણ કહીએ છીએ. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ IRNSS છે ને તો એના દ્વારા એના ઉપર યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, સમજી ગયા. એના ઉપર યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે અને 3 સ્ટેટમેન્ટ આપેલા હતા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હું આજે તમને પણ આના વિશે ક્વેશ્ચન પૂછીશ. તો આનું બીજું નામ નાવિક છે, સમજી ગયા. તો નાવિકનું ફૂલ ફોર્મ શું થાય છે? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે અત્યારે ન્યૂઝ શું છે? અત્યારે ન્યૂઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને આજે ઇન્ડિયાનું જે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તો એને જે ખાસ કરીને વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે તો આ જે વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે તો એના કમ્પોનન્ટ તરીકે જે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે તો એના દ્વારા એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું છે. હવે આનો ફાયદો શું થશે હું તમને કહું છું, થોડી વાર તમે જસ્ટ વેઇટ કરો. તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનનું જે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે તો એના દ્વારા જે વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે તો એના કમ્પોનન્ટ તરીકે ભારતનું જે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તો એને એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું છે. અને ભારત વિશ્વમાં ચોથી કન્ટ્રી બની છે જેનું
નેવિગેશન સિસ્ટમને જે વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે તો એના કમ્પોનન્ટ તરીકે એક્સેપ્ટ કરવામાં આવ્યું. અત્યાર સુધી યુએસએનું જીપીએસ હતું, રશિયાનું ગ્લોનાસ હતું અને ચાઇનાનું બીડું હતું. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે જો ધ મેરીટાઇમ સેફ્ટી કમિટી ઓફ ધ ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન ડ્યુરિંગ ઇટ્સ રિસેન્ટ મીટિંગ હેલ્ડ ફ્રોમ 4th to 11th November 2020 has approved the recognition of the Indian regional navigation satellite system as a component of the worldwide radio navigation system. એટલે કે ભાઈ આ કહેવાય એટલું માંગે છે કે જે આઈએમઓની જે મેરીટાઇમ સેફ્ટી કમિટીની મિટિંગ થઈ તો એના દ્વારા જે વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે તો એના કમ્પોનન્ટ તરીકે ઇન્ડિયાનું જે નાવિક છે તો એને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. ધીસ વિલ ઇનેબલ ધ મર્ચન્ટ વેસલ ટુ યુઝ ધ IRNSS obtaining the positioning information similar to the GPS. એટલે કહેવા શું માંગે છે કે માની લો કે ઇન્ડિયન ઓશન રીજન છે, ઇન્ડિયન ઓશન રીજન છે તો એની અંદર કોઈ પણ મર્ચન્ટનું વેસલ હોય, સમજી ગયા? તો એ મર્ચન્ટનું વેસલ છે તો એને નેવિગેશન માટે જે યુઝ કરવા માટે અત્યાર સુધી એ ફક્ત ને ફક્ત જીપીએસ ઉપર ડિપેન્ડન્ટ હતું. હવે ભારતનું ખુદનું જે IRNSS છે, સમજી ગયા, તો એનો યુઝ કરી શકશે. અત્યાર સુધી જીપીએસ છે, રશિયાનું ગ્લોનાસ છે તો એના ઉપર ડિપેન્ડન્ટ રહેતા હતા જે મર્ચન્ટ એટલે કે જે કોમર્શિયલ વેસલ હોય, સમજી ગયા, એની વાત છે. પરંતુ હવે એ લોકો ઇન્ડિયન ઓશન રીજનની અંદર, હવે જો એ પણ હું તમને કહી દઉં કે ભારતનું છે ને આ IRNSS તો ફક્ત ને ફક્ત ઇન્ડિયન ઓશન રીજન જે છે, ભારતની જે બોર્ડર છે ને તો એનાથી આગળ 1500 કિલોમીટર સુધીનો એરિયા છે, ફક્ત આટલું જ કવર કરે છે. આખા વિશ્વને ઇન્ડિયાનું જે નેવિગેશન સિસ્ટમ છે તો કવર કરતું નથી. ભવિષ્યમાં આપણું પ્લાનિંગ છે, ભવિષ્યમાં દેખા જશે. પણ અત્યારે કેટલું છે કે ભારતનો જે મેઇનલેન્ડ એરિયા છે એના સાથે સાથે મેઇનલેન્ડથી લઈને 1500 કિલોમીટર સુધીનો જે એરિયા છે તો એને જ આપણે કવર કરીએ છીએ. એટલે કે જે આ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને બધું આવી જાય, સમજી ગયા? ભારતના જે આસપાસના પડોશ કન્ટ્રી છે તો એ બધું આવી જાય, પરંતુ જે યુએસ છે, રશિયા છે, એ બધે ત્યાં સુધી આપણી પહોંચ નથી, સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો જે પણ ઇન્ડિયન ઓશન વોટરની અંદર જે મર્ચન્ટ વેસલ હશે તો એ લોકો એ મર્ચન્ટ વેસલવાળા ભારતનું જે નેવિગેશન સિસ્ટમ છે તો એનો યુઝ કરી શકશે. હવે આપણે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. સમજી ગયા? આ ભારતની ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. શું લખ્યું છે? રિજનલ. હવે તમે જીપીએસ જુઓ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એ ગ્લોબલ લખે છે. ભારત શું લખે છે? રિજનલ લખે છે, સમજી ગયા? એટલે કે ભારતના રિજનલ, ભારતના ફક્ત ભારત માટે છે, સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ પ્રોવાઇડ એક્યુરેટ પોઝિશન ઇન્ફોર્મેશન સર્વિસ ટુ આસિસ્ટ ઇન નેવિગેશન ઓફ શિપ ઇન ધ ઇન્ડિયન ઓશન વોટર. એટલે કે મેઇનલી આ ફાયદો આનો શું થશે કે ઇન્ડિયન ઓશન વોટરની અંદર જે પણ શિપ હશે, સમજી ગયા, તો એને એક એક્યુરેટ અને પોઝિશનિંગ ઇન્ફોર્મેશન આપવા માટે આ IRNSS છે તો હેલ્પફુલ થવાનું છે. હવે જો એવું નથી કે ભાઈ આ ખાલી ને ખાલી નેવિગેશન માટે જ યુઝ થશે, આના બીજા ઘણા બધા ફાયદા છે. હું તમને ક્વેશ્ચન એના વિશે પૂછું છું, બરાબર છે? તો જો India has become the 4th country in the world to have independent regional navigation satellite system recognized by the IMO as a part of the worldwide radio નેવિગેશન સિસ્ટમ, બરાબર છે? તો જો આ ભારત છે ને ભારત એ વિશ્વમાં મેઇનલી ચોથી એવી કન્ટ્રી બની છે. તો આ તો મેં તમને પહેલાં જ કીધું ને, જે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન છે તો એનું વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે તો એનું એક કમ્પોનન્ટ તરીકે ભારતની નેવિગેશન સિસ્ટમ છે તો એ સિલેક્ટ થઈ છે. ભારત કઈ કન્ટ્રી બની છે? ચોથી કન્ટ્રી વિશ્વમાં બની છે, સમજી ગયા? અત્યાર સુધી કઈ છે? તો એક યુએસએ હતી, બીજી રશિયા હતી, ત્રીજી ચાઇના હતી ને હવે ભારત ચોથી કન્ટ્રી બન્યું છે. ધ અધર 3 કન્ટ્રીઝ ધેટ હેવ ઇટ્સ નેવિગેશન સિસ્ટમ રેકોગ્નાઇઝ બાય ધ IMO, યુએસ, રશિયા અને ચાઇના. તો આપણે પહેલાં ડિસ્કસ કર્યું, સમજી ગયા? તો આ પૂરો આર્ટિકલ આપણે ડિસ્કસ કર્યું છે, ડિટેલમાં મેં ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે. દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે અત્યારે મેં તમને કીધું ને ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, તો આની અંદર કેટલી સેટેલાઇટ છે, સમજી ગયા? અરે યાર, મેં તો સેટેલાઇટનો નંબર લખી દીધો. આની અંદર ચલો ફરીથી કંઈ વાંધો નહીં, આની અંદર કેટલી સેટેલાઇટ છે ચલો એ તો મેં તમને કીધું, પણ એમાં કેટલી સેટેલાઇટ એ જીઓ સિન્ક્રોનસ ઓર્બિટમાં છે ને કેટલી સેટેલાઇટ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે, આ તમારે ખાસ કહેવાનું છે. પછી તમારે એ કહેવાનું છે કે આ જે નાવિક છે, ભારતનું નાવિક છે, તો આનો જે યુઝ છે તો કયા કયા સેક્ટરની અંદર સંભવિત છે, કયા સેક્ટરની અંદર સંભવિત છે, આ તમારે ખાસ કહેવાનું છે. અને જે એપ્લિકેશન છે ને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એપ્લિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે છે ને એક કામ કરજો, યુપીએસસીના પ્રિવિયસના પેપરનું એનાલિસિસ કરજો, તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એપ્લિકેશન બેઝ છે ને ક્વેશ્ચન વધારે જોવા મળશે. અને એ ક્વેશ્ચનને સોલ્વ કરવાની એક ટ્રીક હોય, એને આપણે ક્યારેક ડિસ્કસ કરીશું. તો એ જે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન હોય ને તો એ સાયન્સમાં વધારે આવતા હોય છે. તો આ નાવિકની એપ્લિકેશન ક્યાં થઈ શકશે ને એ તમારે ખબર હોવી જોઈએ. તો ગૂગલમાં સર્ચ કરીને આન્સર આપો કે નાવિકની એપ્લિકેશન ક્યાં થઈ શકશે. ચલો, આપણે એ પણ ક્વેશ્ચન પૂછી લીધો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજનાના બારામાં છે. હવે તમે સમજી લો કે જ્યારે છે ને કોઈ પણ લીડરના નામ ઉપર સ્કીમ હોય ને તો સમજી લેવાની કે કોંગ્રેસની સ્કીમ હશે, સમજી ગયા? આ તમને હું એક ટ્રીક આપું છું. જે એનડીએ ગવર્મેન્ટની છે ને એ ક્યારે પણ પોતાના નામને માર્કેટિંગ કરતા નથી. જે તમે જોશો ને તો એક આપણે કોઈ પોલિટિકલ પાર્ટીને ફેવર કરતા નથી. તમને ટ્રીક આપું છું, યાદ કઈ રીતે રાખવું.
સમજી ગયા? તો જુઓ, જેવી રીતે તમે એનડીએની કોઈ પણ સ્કીમ જુઓ ને તો એમાં આગળ પ્રધાનમંત્રી લાગશે. તો પ્રધાનમંત્રી એક જનરલ ટર્મ છે. માની લો કે પ્રધાનમંત્રી આજે મોદી છે, કાલે રાહુલ ગાંધી આવશે ને તો પણ એ પ્રધાનમંત્રી જ કહેવાય. પણ આ તો શું, ઇન્દિરા ગાંધી વ્યક્તિ વિશેષ થઈ જશે, રાજીવ ગાંધી વ્યક્તિ વિશેષ થઈ જશે. તો આવું બધું આવે તો સમજવાનું કે કોંગ્રેસની જ્યાં પણ સરકાર હોય તો એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જ આ પ્રકારની સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. તો ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના છે તો આ કયા સ્ટેટની સ્કીમ છે? તો રાજસ્થાનની. સમજી ગયા? તો હવે જો આ સ્કીમ છે ને તો એ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે. તો એમાં કેવું છે કે જે પહેલું બાળક હોય ને, પહેલું બાળક, તો એક માતા હોય તો એને પહેલા બાળક જ્યારે થવાનું હોય તો એને 5,000 રૂપિયા સુધીનો જે સહકાર છે, જે સપોર્ટ છે, તો એ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે તો એમાં આપવામાં આવે છે. સમજી ગયા? પરંતુ ભાઈ આ રાજસ્થાનની સરકાર શું બોલે કે ભાઈ અમારે છે ને તમે એક બાળક સુધી આપો છો અને અમે 2 બાળક સુધી આપીશું. હવે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરે છે? પોપ્યુલેશનને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. નહીં તો સરકાર પણ 2 બાળક સુધી આપી શકે, પણ સરકાર ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પહેલા બાળક સુધી જ શા માટે આપે છે? કે ભાઈ તમે ઓછામાં ઓછા બાળકો છે તો એને શું કહેવાય, પ્રોડ્યુસ કરો. સમજી ગયા? તો એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ કંટ્રોલ કરવા માંગે છે. અદરવાઇઝ એમની પાસે પણ પૈસા છે. પણ આ રાજસ્થાન શું બોલે કે ભાઈ અમારે તો કોઈ એનાથી લેવા દેવા નથી. ને આ ભાઈ છે ને બોલે કે અમે 2 બાળક સુધી અમે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપીશું અને 2 બાળક સુધી 6,000 રૂપિયા આપીશું. સમજી ગયા? આવું રાજસ્થાન સરકારનું કેવું છે. અને એટલા માટે એ ભાઈએ છે ને સ્કીમ લોન્ચ કરી છે, જે ગેહલોત સરકાર છે તો એમના દ્વારા સ્કીમને લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. મને તો લાગતું નથી જીપીએસસી ક્વેશ્ચન પૂછે, કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે, અહીંયા બીજેપી. હવે જો આ બધી બોડી છે ને અલ્ટિમેટલી બધી સરકારની બોડી છે. આ હું તમને ક્લિયર કરી દઉં. તમે ભલે એવું લાગે કે જીપીએસસી ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, અલ્ટિમેટલી બધી સરકારની બોડી છે. તમે યુપીએસસીમાં છે ને કોઈ પણ મીન્સનો ક્વેશ્ચન તમે જોઈ લેજો, જે પણ કોન્ટ્રોવર્સિયલ ટોપિક હોય ને એના ઉપર ભાગ્યે જ કોઈ ક્વેશ્ચન આવશે. જેવી રીતે મોટા લોકો આમ છે ને 1-1 કલાક સુધી ડિસ્કશન કરતા હોય ને એનઆરસી ઉપર ને આ બધા ઉપર, ક્વેશ્ચન આવે જ નહીં. એના ઉપર ક્વેશ્ચન આવે જ નહીં. જ્યાં સરકારને ક્રિટિસાઇઝ થવાની શક્યતા હોય એના ઉપર ક્વેશ્ચન બને જ નહીં. સરકારની બોડી છે, આ તમે ક્લિયર રાખજો માઇન્ડમાં, બરાબર છે? તો એટલા માટે મને લાગતું નથી જીપીએસસીમાં ક્વેશ્ચન આવશે. પણ જસ્ટ ખાલી મીન્સમાં તમારે કંઈ પણ લખવું હોય તો ત્યારે તમે આ રાજસ્થાન સરકારની સ્કીમ છે તો એને લોન્ચ કરી જાઓ. સોરી, લોન્ચ ઇન ધ સેન્સ કે લખી શકો, બરાબર છે? એન્ડ ધીસ વિલ સપ્લિમેન્ટ ધ સેન્ટર્સ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અંડર વિચ ધ મધર ગેટ્સ 5,000 ફોર ધ ફર્સ્ટ ચાઇલ્ડ. એટલે કે આ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે ને તો એમાં માતા છે તો એને પહેલા બાળક સુધી, જે પહેલું બાળક થાય તો એમાં 5,000 રૂપિયાનું ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે. પણ આ ભાઈ એમ બોલે કે અમે ભાઈ 2 બાળક સુધી આપીશું. અને અત્યારે પાયલોટ બેઝિસ ઉપર જે ઉદયપુર છે, પ્રતાપગઢ છે, પછી બાંસવાડા છે, દુર્ગા, પછી શું છે, ડુંગરપુર છે, તો આ બધા જે ડિસ્ટ્રિક્ટ છે તો એમાં પાયલોટ બેઝિસ ઉપર લોન્ચ કર્યું છે. સારું એવું કાર્ય કરશે અને વધારે બાળકો પેદા થશે તો આ લોકો બીજા જે ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર પણ આને એક્સપાન્ડ કરશે. તો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાની આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. આપણી માટે તો આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આપણે તો યુપીએસસી જીપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન આવે. સમજી ગયા? આપણે એવું બધું જોવા ના હોય, પેલા ભાવુક થઈને તૈયારી નહીં કરવાની. સમજી ગયા? તો આ જે છે ને એક મેટર્નિટી બેનિફિટ સ્કીમ છે. સમજી ગયા? મેટર્નિટી બેનિફિટ સ્કીમ છે. અને આનું પહેલાં નામ શું હતું? હવે જો આનું પહેલાં નામ શું હતું? ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. સમજી ગયા? એટલે બધું જાણે એમના બાપાના પૈસાથી થતું હોય. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના પહેલાં એનું નામ હતું. હવે સરકારે આને ચેન્જ કરી દીધું છે. ધ સ્કીમ ઇઝ કન્ડિશનલ કેશ ટ્રાન્સફર સ્કીમ. બરાબર છે? આ એક કન્ડિશનલ કેશ ટ્રાન્સફર સ્કીમ છે. આ પ્રેગ્નન્ટ અને જે લેક્ટેટિંગ વુમેન હોય, સમજી ગયા, તો એને મેઇનલી કન્ડિશનલ કેશ ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇટ પ્રોવાઇડ્સ અ પાર્શિયલ વેજ કમ્પેન્સેશન ટુ વુમન ફોર વેજ લોસ. હવે જો જ્યારે પણ વુમેન પ્રેગ્નન્ટ હોય તો ત્યારે એને જે પણ વેજ લોસ થાય, સમજી ગયા, ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ અને ચાઇલ્ડ કેર સમય દરમિયાન, તો એને વેજ લોસનું અહીંયા કમ્પેન્સેશન આપવામાં આવે છે. તો આ બધી મેઇન મોટી વાતો તમારે યાદ રાખવાની છે. એના સિવાય આમાં મેઇનલી જે કન્ડિશન ફોર ધ સેફ ડિલિવરી એન્ડ ધ ગુડ ન્યુટ્રિશન, અમને સારું એવું ન્યુટ્રિશન મળે એ માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે. સમજી ગયા? કોઈ પણ મહિલા ભૂખી ના રહેવી જોઈએ, એને ખાવાના પૈસા 5,000 રૂપિયા હોય તો એ સારું એવું જે પોષણયુક્ત ખોરાક છે તો એ પણ ખાઈ શકે. અને આ મકસદથી આ પ્રકારની સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. તો ભાઈ સ્કીમના મકસદ તો બધાને ખબર હોય છે. સમજી ગયા? આ બધું કોમન સેન્સની વસ્તુ છે તો આપણે એના ઉપર કોઈ વધારે પડતું ફોકસ નહીં કરવાનું અને ભાવુક થઈને તૈયારી નહીં કરવાની. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા. હવે જો આની સાથે લિંક કરીને એક તમને સરસ એવો ક્વેશ્ચન પૂછી લઉં. પ્રધાનમંત્રી કિસાન, પીએમ કિસાન સંપદા યોજના, આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે આ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના છે તો આને ક્યારે લોન્ચ કરવામાં આવી હતી, કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, કઈ મિનિસ્ટ્રી આ સ્કીમને લોન્ચ કરી છે. ત્રીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે આનું મેઇનલી ઓબ્જેક્ટિવ શું છે, બરાબર છે? હેતુ છે તો એ ઇમ્પોર્ટન્ટ છે. અને આમ તો તમે એને કોમન સેન્સથી પણ સોલ્વ કરી શકો, પણ મીન્સમાં તમારે હેતુને બધું લખવું હોય તો તમારી પાસે થોડો કન્ટેન્ટ હોવો જોઈએ. તો એ રીતે તમે એના હેતુ પણ તમે નોટ ડાઉન કરી દેજો અને કમેન્ટ બોક્સમાં લખી દેજો. આન્સર આપતા રહેજો તો મજા આવશે. જેટલું ઇન્ટરેક્શન થશે, જો હું તમને કહું, મને છે ને મેજોરિટી લોકોના નામ છે ને યાદ રહી ગયા છે.
હવે જે લોકો આન્સર આપતા નથી, મને ખબર પણ નથી કે કોણ લોકો આન્સર આપે છે. જેવી રીતે જે નિસર્ગ રાવલિયા છે ને, આ ભાઈનું નામ મારા માઇન્ડમાં છપાઈ ગયું છે. પછી જેવી રીતે માનસી વ્યાસ છે, નિસર્ગ રાવલિયા છે, એના પછી જે શાંતિ ઓડેદરા છે, તો બધાના નામ આપણા માઇન્ડમાં છપાઈ ગયા છે. જયદીપ છે, સમજી ગયા, જે જયદીપ મહેદા, જેમનું નામ હવે તો જેડી કરી દીધું છે. તો આ બધું જુઓ, આ પોઝિટિવ એક ઇન્ટરેક્શનનું આઉટકમ કહેવાય, સમજી ગયા. તો જે લોકો આન્સર આપે છે, પછી કહેવાય ને કે જે રીધમ પટેલ છે, તો એ પણ રેગ્યુલરલી આન્સર આપે છે. તો આ વસ્તુ સારી એવી કહેવાય. અને બાકી તો કેવું થાય કે અમુક લોકોને થોડું ઈગો પણ આવતો હોય કે આપણે કેમ કમેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ, એ બધું ના હોય, સમજી ગયા. જીપીએસસી યુપીએસસી ફિલ્ડમાં આવ્યા પછી ઈગો બીગો બધું સાઈડમાં રાખી દેવું પડે, અને થોડું જેટલું બાયોલેટરલ ઇન્ટરેક્શન કરો એટલું જ પોઝિટિવ આઉટકમ મળે. અદરવાઇઝ સંન્યાસી જેવી જિંદગી જીવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે આ ફિલ્ડ છે ને બહુ મોટી ફિલ્ડ છે, સમજી ગયા. જીપીએસસી યુપીએસસીમાં નીકળો તો તમે 1 વર્ષમાં બહાર નીકળી જાઓ, અદરવાઇઝ તમે કહેવાય ને કે સમય લાગી જાય. તો થોડું તમે જેટલા પાર્ટિસિપેટ કરશો, સમજી ગયા, જેટલું ખુલીને જીવશો એટલું મજા આવશે. બાકી તો યાર પતી ગયું, જીવન છે ને પૂરું થઈ જાય, સમજી ગયા. એટલા માટે આપણે કહીએ છીએ કે જેટલું ઇન્ટરેક્શન કરશો, આ તમને ભવિષ્યમાં જ્યારે તમે ફિલ્ડમાં જશો ને ત્યારે કામ થશે. અદરવાઇઝ પહેલાંથી બાવા જેવી જિંદગી જીયા હશો તો પછી મજા ના આવે, સમજી ગયા. કારણ કે ફ્યુચર છે ને, આ બધી ફિલ્ડ બહુ એટલી સહેલી વસ્તુ નથી. તમારું ઇન્ટરેક્શન જેટલું પાવરફુલ હશે એટલું જ તમને ફાયદો થશે, સમજી ગયા. તો તમે જેટલું આન્સર આપવાનું રાખશો એટલું મજા આવશે. અને તમારા નામ, જેમ મને નિસર્ગભાઈનું, પછી માનસી વ્યાસનું, રીધમ પટેલનું, શાંતિ ઓદેદરાનું નામ યાદ રહ્યું, એવી રીતે બીજા બધાનું પણ નામ યાદ રહી જાય, સમજી ગયા. તો એનો ફાયદો છે. એક આર્ટિકલ આપણે બાકી રાખ્યો હતો, વિલ્બો વોર્બ્લર. તો હવે જો આજે વિલ્બો વોર્બ્લર છે ને, તો આ તમારે યાદ શું રાખવાનું છે? આ એક બર્ડ છે, માઇગ્રેટરી બર્ડ છે. બસ આ જ યાદ રાખવાનું. આ યુપીએસસી માટે, સમજી ગયા. 2020માં યુપીએસસીમાં 4 બર્ડના નામ આપ્યા, મેં તમને કીધું ને. તો એવી જ રીતે આ રીતે ફરીથી ક્વેશ્ચન આવી શકે કે વિલ્બો વાર્બ્લર ન્યૂઝમાં હતું, તો આ શું છે? શું આ કોઈ એનિમલ છે? શું આ કોઈ એમ્ફિબિયન છે? સમજી ગયા. શું આ કોઈ બર્ડ છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું આ એક બર્ડ છે. અને આનું આયુષિયન સ્ટેટસ શું છે? તો આનું આયુષિયન સ્ટેટસ છે લીસ્ટ કન્સર્ન. દરેક લોકો નોટ ડાઉન કરશે. જો આનું આયુષિયન સ્ટેટસ શું છે? લીસ્ટ કન્સર્ન છે, સમજી ગયા. આ એક માઇગ્રેટરી બર્ડ છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, હવે જો ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ એ છે, આ અત્યારે છે ને કઈ જગ્યાએ જોવા મળ્યું છે? તો આ યાદ રાખજો, વિલ્બો વાર્બ્લર છે. તો આ અત્યારે તિરુવનંતપુરમ કેરલામાં જોવા મળ્યું છે. આ જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ થાય, બરાબર છે. યુપીએસસીમાં આટલું બધું ફેક્ચ્યુઅલ ના આવે. આ તિરુવનંતપુરમ કેરલામાં જોવા મળ્યું છે. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇટ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ માઇગ્રેટરી સ્મોલ બર્ડ. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ સ્મોલ માઇગ્રેટરી બર્ડ. લોંગેસ્ટ એટલે સમજો કોને, લોંગેસ્ટ એટલે લાંબુ ડિસ્ટન્સ માઇગ્રેટ કરતું, બરાબર છે. લાંબુ ડિસ્ટન્સ માઇગ્રેટ કરીને આવ્યું છે, સમજી ગયા. મેઇનલી આ જે નદન અને જે ટેમ્પરેટ યુરોપ એરિયા છે, તો એમાંથી માઇગ્રેટ કરીને અત્યારે ઇન્ડિયામાં આવ્યું છે. તો ઇટ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ માઇગ્રેટિંગ સ્મોલ બર્ડ, એટલે કે નાનામાં નાનું. તમે છે ને ગૂગલમાં જઈને આનો ફોટો જોશો ને, તો ચકલી જેવું એકદમ નાનું એવું ચકલી હોય ને એવું છે, સમજી ગયા. તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે, ઇટ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ માઇગ્રેટિંગ સ્મોલ બર્ડ છે. અને મેઇનલી જે નદન અને જે ટેમ્પરેટ યુરોપ છે, તો ત્યાંથી લઈને ઇન્ડિયામાં માઇગ્રેટ કરીને આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ યુપીએસસી માટે આ આર્ટિકલમાં જે એનું આયુષ્યન છે, તો એ ઇમ્પોર્ટન્ટ છે. અને આ રીતે વિલ્બો વાર્બ્લર ન્યૂઝમાં હતું, તો શું છે? તો બર્ડ. તો આ રીતે ક્વેશ્ચન બની શકે છે. તો આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. અને ક્યારે પણ આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ બોલીએ તો એને પર્સનલી લેવાનું નહીં, ઈગો ઉપર લેવાનું નહીં, અને ખોટું લગાડવાનું નહીં. આ તો બધું ચાલ્યા રાખે. અને બીજું બધું તો આપણે ક્યારેક જે પણ સારી એવું કહેવા જેવું હશે એ કહેતા રહીશું. અને ક્યારેક ખોટું નહીં લગાડવાનું, બરાબર છે. ખોટું લાગે તો વિડીયો જોવાનું નહીં. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.